જામનગર એરપોર્ટ રાજ્યના શ્રેષ્ઠ એરપોર્ટ્સમાં દ્વિતીય ક્રમે સંચાલન અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી ઝળકી. જામનગર એરપોર્ટના વહીવટીતંત્ર અને સંચાલન મંડળ માટે ગૌરવપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાતના વિવિધ હવાઈ મથકોના પ્રદર્શન અને સુવિધાઓના મૂલ્યાંકનમાં જામનગર એરપોર્ટને રાજ્યભરમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ એરપોર્ટના શ્રેષ્ઠ સંચાલન, સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોને આપવામાં આવતી ઉચ્ચ સ્તરીય સુવિધાઓનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિવિધ માપદંડોમાં જામનગરે નોંધપાત્ર દેખાવ કરીને રાજ્યના અન્ય વિકસિત એરપોર્ટ્સને પાછળ છોડી દીધા છે. આ નોંધપાત્ર સફળતા પાછળ જામનગર એરપોર્ટના અધિકારીઓ અને તમામ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીનું પ્રતિબિંબ જોવા મળે છે. ખાસ કરીને મુસાફરોની અવરજવરનું વ્યવસ્થિત આયોજન, સ્વચ્છતા જાળવણી અને પ્રતીક્ષા ખંડમાં આધુનિક સગવડો પૂરી પાડવા બદલ આ સન્માન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગર એરપોર્ટ વ્યૂહાત્મક રીતે પણ અત્યંત મહત્વ ધરાવે છે, જ્યાં સૈન્ય અને નાગરિક ઉડ્ડયન વચ્ચે ઉત્તમ સંકલન જાળવવામાં આવે છે. આ સિદ્ધિથી સ્થાનિક પ્રવાસન અને વ્યાપાર ક્ષેત્રને પણ નવો વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં એરપોર્ટના વિસ્તરણ અને નવીન હવાઈ સેવાઓ શરૂ માટેની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે. બીજા ક્રમની આ પ્રાપ્તિ બાદ હવે એરપોર્ટ પ્રશાસન પ્રથમ ક્રમ મેળવવાના લક્ષ્યાંક સાથે કાર્ય કરી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જામનગર એરપોર્ટની આ સિદ્ધિને બિરદાવી છે અને અન્ય એરપોર્ટ માટે પણ તેને ઉદાહરણરૂપ ગણાવી છે. આ સિદ્ધિ બદલ એરપોર્ટ ડાયરેક્ટર અને સમગ્ર સ્ટાફ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. ओवरऑल पूरे एयरपोर्ट के सुविधा में क्या क्या हमने बढ़ावा किया है, सर्विसेज में बढ़ावा किया है और उसकी वैल्यू फॉर मनी कितनी है. सो दीज आर द टोटल 33 पैरामीटर्स जिसके ऊपर सर्वे होता है. सो हमें बहुत गर्व की बात है कि जामनगर एयरपोर्ट को सेकेंड स्थान गुजरात में और चौथा स्थान पूरे भारतवर्ष में मिला है. અહીંયાના એરપોર્ટ ડાયરેક્ટર શ્રી તથા તમામ સ્ટાફ બધા જ પેસેન્જર્સ માટે ઘણા જ હેલ્પફુલ છે. અહીંયાની ચોખ્ખાઈ પણ બહુ સારી છે. અત્યારે જ્યારે એરપોર્ટ ઓથોરિટીઝના રેન્કિંગમાં જામનગરનું એરપોર્ટ ઓલ ઇન્ડિયામાં નંબર 4 તથા ગુજરાતમાં નંબર 2 છે, તો આમાં અમને બધાને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે.